રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનનો વિરોધ કરવામાં આવ્યો છે। ભાજપના કોર્પોરેટર જ ડિમોલેશનનો વિરોધ કરવા માટે પહોંચ્યા। નરેન્દ્ર ડવ જંગલેશ્વરના રહીશોના સમર્થનમાં આવ્યા છે। ડિમોલેશનના વિરોધમાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ અહીંયા એકઠા થયા છે। ભાજપના કોર્પોરેટરે જ વિરોધ કર્યો। અહીંયા ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે ને જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નરેન્દ્ર ડવ હાલ તો જંગલેશ્વરના રહીશોના સમર્થનમાં પહોંચ્યા છે। આ જગ્યા પર મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા છે। ભાઈ, તમે વિસ્તારના કોર્પોરેટર છો, ખાસ હવે જે ડિમોલેશન થઈ રહ્યું છે કઈ રીતના જોઈ રહ્યા? આપણા વિસ્તારમાં જે થાય છે એ બાળકોની માર્ચ મહિનાની પરીક્ષાઓ આવે છે અને જે હાજી રિવરફ્રન્ટ તો જે સેન્ટ્રલથી 300 ફૂટ હતું એને બદલે જે અહીંયા સુધી લાવ્યા છે અહીંયા 800 ફૂટ આવે છે। નાડોદાનગર, સૂર્યોદય સોસાયટી, ન્યૂ કેદાર, ન્યૂ સાગર ના જે 8-9 નંબર છે, આ ડિમોલેશન ન થવું જોઈએ એવી મારી વિનંતી છે। ભાઈ, અત્યાર સુધી તો કોંગ્રેસના કોર્પોરેટરો વિરોધ કરતા હતા, પરંતુ હવે તમે ભાજપના છો, તમારો જ પક્ષ છે અને હવે તમે બચાવમાં ઉતર્યા છો। પ્રદેશમાં કઈ રજૂઆત કરી છે આ મામલે? અમે રાજકોટ શહેર ભાજપને 4 કોર્પોરેટરોએ રજૂઆત કરી છે અને એમણે પણ શહેર પ્રમુખશ્રીએ પણ કીધું છે કે 2 દિવસમાં નિર્ણય આવશે। એટલે શું લાગે છે, શું થવું જોઈએ, તમારી શું માન્યતા? જે હાજી રિવરફ્રન્ટમાં કે ટીપીના ટાઉન પ્લાનિંગના રોડમાં ન આવતું હોય તો એવા લોકોને ડિમોલેશન ના કરવું જોઈએ। વર્ષોથી આ વિસ્તાર વિકસિત થઈ રહ્યો છે, ઘણા બધા મકાનો છે, ગેરકાયદેસર મકાનો છે, તો પેલા તમે ક્યારે આ વિશે કઈ કર્યું નહીં, કાર્યવાહી કે કઈ? સાહેબ, આ જે બન્યા છે 40 વર્ષ પહેલા બન્યા છે, તો ત્યારે હું અહીંયા રહેતો પણ નહોતો અને આ વોર્ડમાં પણ નહોતો। તો 40 વર્ષ પહેલા બન્યા ત્યારે દરેક કલેક્ટર પણ રાજકોટમાં હતા, તો એ કલેક્ટરોએ બંધ કરાવવા જોઈએ કે ભાઈ 70થી મકાન ચણાવોમાં। હાલમાં વોર્ડ નંબર 18માં રણુજા મંદિરથી આગળ જાઓ એટલે આજી ડેમ પોલીસ સ્ટેશનથી આગળના લતામાં અત્યારે મકાનો બને છે, તો એ બંધ કરાવો। બંધ કરાવવાનું જે તે વખતે 40 વર્ષ પહેલા ના કલેક્ટરોએ બંધ કરાવવાની જરૂર હતી, તો અત્યારના કલેક્ટર સાહેબને અત્યારે જે પાડવા માટેની વાત છે એ ન પાડવા જોઈએ। તમે શું માનો છો, ન પાડવા જોઈએ એવું માનો છો? હા, હું લોકોની સાથે છું। લોકો 40 વર્ષથી વેરા ભરે છે, લોકો 40 વર્ષથી લાઇટ બિલ ભરે છે અને કોઈ પ્રકારનું રિઝર્વેશન નથી। કાંઈ સરકારને ઉપયોગ હોય કે ભાઈ સ્કૂલ બનાવી છે, કોલેજ બનાવી છે, દવાખાનું બનાવવું છે તો બરોબર છે, ગાર્ડન બનાવવો છે, એનું કોઈ રિઝર્વેશન નથી એક પણ પ્લોટમાં, તો આ ડિમોલેશન ન થવું જોઈએ। પક્ષ સાથે રહેશો, કારણ કે પક્ષ તો ડિમોલેશનના તરફેણમાં છે, તો જ્યાં હાજી રિવરફ્રન્ટ બને છે એમાં પક્ષ સાથે છું, એમાં કઈ વિષય ના હોય। ટાઉન પ્લાનિંગ ટીપીના રોડ નીકળતા હોય તો એમાં પક્ષ સાથે હોઉં છું, કારણ કે હું ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર છું। પણ બીજા જે લોકોને નાડોદાનગરમાં જે ટીપીનો રોડ નીકળતો પણ નથી, સૂર્યોદયમાં જે સોસાયટીના છે, તો એવા બાંધકામોના ડિમોલેશન ના થવા જોઈએ। આ મકાન તો અહીં 50 વર્ષ પહેલાના છે અને ત્યારે કઈ ન કર્યું, અત્યારે ડેમોલેશન કર્યું, અત્યારે જો માણસો ક્યાંય મકાન નથી, બે હાલ થઈ ગયા છે, તો ધંધા પાણી નથી ક્યાંય બીજે મળતા, તો એ ડેમોલેશન ન કરવું જોઈએ। અમારે તો કોઈ દી નોટિસ આવી નથી, આ નોટિસ પહેલી વાર આવી છે, બરોબર? જે રિવરફ્રન્ટમાં ખરેખર નડે છે તો રિવરફ્રન્ટ વાળું પાડો ને, આ માનવને બધાને અહીંથી જેટલા માણસોને કાઢીને શું મળવાનું સરકારને, બરોબર? કે તમારે ટીપીમાં જે નડે છે એ તમે પાડો, કે જે રિવરફ્રન્ટમાં નડે કોઈ પબ્લિક આ મેગા જે સિટી બનાવવાનો છે અહીંથી જંગલેશ્વરની કોઈ પબ્લિક સરકારને એમ નથી કહેતી કે તમે અમે આમાં તમને નડીએ છીએ, પણ જેટલું ખરેખર જેટલું જવા યોગ્ય છે એટલું કાપો। એવી જગ્યા છે કે જે ટીપીમાં નથી આવતી, નથી રિવરફ્રન્ટમાં આવતા, તો છતાં ત્યાં નોટિસ આપી છે અને ખરેખર જાતું નથી અને માણસોને અત્યારે કે ભાડે મકાન નથી મળતા અને કદાચ ગામડા બાજુ જાય તો પછી રોજગારનું બહુ છેટું પડીએ અને અત્યારે ભાડા એટલા વધી ગયા છે કે 7,000 ને 10,000 ને એમ ભાડા કરી હોય, તો માણસો 12-15,000 માં ખાશે કે ભાડા ભરશે શું કરશે? માંગણી એટલી છે કે જેટલું જરૂર પૂરતું હોય એટલું જ તમે પાડો, બાકીનું વધારાનું રહેવા દો। અહીંયા બહુ જાજુ બહુ લઈ લીધું અમને ભાઈ આઈને રેવા દો, નકર અમે બધા દવા પીવા તૈયાર છે। અમને કોઈ ભાડે નથી દેતું। મારી ઘીરે 10 વરે મારી દીકરાની ઘીરે આવડો દીકરો છે, અમને 10 વરે ભગવાનને દીધો, તો અમે ક્યાં જાય? અમને કોઈ ભાડે નથી દેતું। પૈસા ભરવાનું થાય તો અમે રડીને ભરી દેવું। અમને સ્યાઈને અહીંયા રેવા દો ભાઈ, નકર અમને બધાને દવા પાઈ દો મારા બીરા। તમે આટલા માણાના માળા વિખી તમને હું મળશે?
સુવિધાઓ દીધી અને હવે અમારે મકાન પાડે. અમારે કાંઈ જોતું નથી, અમારે અમારું મકાન જોઈશ. અમને એને જોતું હોય ને તો અમને કાયદેસર કરી દો, અમે એ ભરવા તૈયાર છીએ. બાકી અમારું મકાન પાડવા અમે તૈયાર નથી. મરવું પડે ને તો અમે મરી જાવું. અમારી જિંદગીની કમાણી અમે એમાં નાખી છે એમ. અમારી જિંદગીને આવડાને મોકલી અને અમે ધંધે જતા હતા, કારખાનામાં જતા હતા, ઘર કામ કરતા હતા અને અમારું મકાન કર્યું. અમે કામ કરીશું, ઘર કામ કરીને ખાઈ ઘરનું ભાડા નથી. આયસા વગર ના થઈ જાય ભાડે કોઈ નથી. 5 દિવસ કામ કરું છું, ખાના પીના વગર અમે રહી રહેતા નથી. અમારું રહેવા દેવા અમે જઈશું ક્યાં? ભાડા પકડી કે પેટનું કરશું કરી કોઈ રાઈસ નથી અમારે. રાજ્ય સરકારની જેટલી પણ જમીનો છે, ત્યાં જેટલા પણ દબાણકર્તાઓ છે, દરેકને સમયસર માહિતી પ્રાપ્ત થતી જ હોય છે કે તંત્ર જે છે દબાણ દૂર કરી રહ્યો છે. પર્ટિક્યુલરલી જંગલેશ્વરમાં પણ ખૂબ એકદમ ડિટેલ લીગલ પ્રક્રિયા ફોલો કરી છે. દરેકને 2 થી 3 નોટિસ આપવામાં આવ્યા છે. દરેકને પુરાવા આપવાની પૂરી તક આપવામાં આવી છે અને બધા પુરાવાનું એક્ઝામિનેશન કરીને પછી 202 ની નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. અને મને ખબર છે કે અમે અમારા તરફથી, તંત્ર દ્વારા તરફથી ખૂબ જ ઇનફ સમય મર્યાદા આપી છે અને અત્યારે પણ આને પાસે સમય મર્યાદા છે જ. તો સમય મર્યાદા માટેનો કોઈ પ્રશ્ન રહેતો નથી, કારણ કે અમે શરૂઆતથી સતત દરેકને જાણ કરી છે, લીગલ પ્રક્રિયા ફોલો કરી છે, દરેકને ખબર હોય છે. મારા મુજબ તંત્ર પોતાની રીતે જે પણ લીગલ પ્રક્રિયા છે ફોલો કરે છે અને કામ કરે છે અને બાકી જે પણ આવનારા દિવસોમાં ડિસિઝન મેકિંગ બનશે એવી રીતે આગળ કામ કરીશું.